કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આપણે એક જ વિડીયોની અંદર આખા ચેપ્ટરનું સંપૂર્ણપણે રિવિઝન કરવાના છે. તમામે તમામ કોન્સેપ્ટ તમને સમજાવીશ અને ત્યાર પછી જે કંઈ પણ દાખલાઓ આવે છે જે તમારી એક્ઝામમાં પૂછાવા લાયક છે અને જે તમને ધોરણ 10ની માં પણ તમને કામ લાગી શકે છે, એટલે કે જે પણ બેઝિક દાખલાઓ છે એ તમામે તમામ દાખલાઓનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો, તમને ખૂબ મજા આવશે. તમારું આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે. જે વિદ્યાર્થીએ આજ પહેલાં ક્યારે ચેપ્ટરને ભણ્યા જ નથી ને એ લોકોને પણ આ ચેપ્ટર ઇઝીલી આ વિડીયોમાં આવડી જશે. 1 કલાક જોશો વિડીયો એટલે તમારું બધું જ આ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ પૂરું થઈ જશે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલા તમને મિત્રો થિયરી સમજાવું છું કે થિયરી આની કઈ કઈ આવશે, તમારે કઈ કઈ થિયરીમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલા માટે સૌથી પહેલા આપણે થિયરીથી શરૂઆત કરીએ છીએ. ચલો મિત્રો, સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનું નામ શું? સંખ્યા પદ્ધતિ. એટલે સંખ્યાઓની માહિતી આપણને હોવી જોઈએ. હવે સંખ્યાઓની માહિતી આપણે ધોરણ 8 થી ભણતા આવ્યા છે. તમે લોકો ધોરણ 8માં સમય સંખ્યા ભણ્યા હશો, ત્યારે સમય સંખ્યા એની પહેલા કઈ સંખ્યા આવે, એની પહેલા કઈ સંખ્યા આવે, એની પહેલા કઈ સંખ્યા આવે એ તમને ખબર છે? નથી ખબર? તમે ભૂલી ગયા છો એટલા માટે, બાકી તો બધું આવે છે. તો નથી ખબર તો ચિંતા નહીં કરો, આપણે અત્યારે શરૂઆત તેનાથી જ કરીએ છીએ. સૌથી પહેલા મિત્રો વાત કરું તો સૌથી પહેલા સંખ્યાઓની શરૂઆત આપણે કરીએ તો સંખ્યાઓની શરૂઆતમાં સૌથી પહેલા આવે પ્રાકૃતિક સંખ્યાઓ. યાદ રાખજો, સૌથી પહેલા કઈ સંખ્યાઓનો સમાવેશ થશે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે ક્યાંથી? તો શરૂઆત થાય છે એની 1 થી. 1 પછી 2 પછી 3 પછી 4, ક્યાં સુધી? તો કે ભાઈ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી, એટલે કે અનંત સુધી જશે. ત્યાર પછી આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ પ્રાકૃતિક સંખ્યાઓમાં જો આપણે આગળ એક 0 મૂકી દઈએ તો એ સંખ્યા હવે થઈ ગઈ પૂર્ણ. જે સંખ્યા પહેલા હતી અપૂર્ણ એ થઈ ગઈ હવે પૂર્ણ, એટલે પૂર્ણ સંખ્યાઓ આવે. પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યાઓમાં 1 2 3 તો આવશે જ. 1 પછી 2 પછી આગળ જતા 3 4 એવી રીતે અસંખ્ય સંખ્યાઓ આવશે, પણ આગળ તમારે એક 0 ખાલી મૂકી દેવાનો. ડન છે? ચલો, આ થઈ ગયા પછી તમારે આગળ આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં પછી શું આવશે? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર 0 1 2 3 એ બધું તો આવશે જ. 0 1 2 3 એ બધું તો અહીંયા આવશે જ, પણ આમાં તમારે આગળ પણ સંખ્યાઓ આવશે, એટલે કે આગળ -1 છે, -2, આગળ -3, એવી રીતે આગળ જવાનું જ છે આપણે જ્યાં સુધી સંખ્યા ન પતે ત્યાં સુધીમાં. આગળ વધીએ એટલે મિત્રો પછી સમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમય સંખ્યા અને અસમય સંખ્યા, સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમને સમજાવું. ચલો આપણે અલગ અલગ કરીએ. સૌથી પહેલા આપણે કરીએ સમય સંખ્યાઓ. એમાં કયા કયા ઉદાહરણ આવશે એ કરી દઈએ અને ત્યાર પછી આપણે કરશું અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ. ચલો, સમય સંખ્યાનો મતલબ એવો થાય છે કે ઉપર અને નીચે સંખ્યા હોવી જોઈએ. એટલે સમજો કે 3 તો 3/2, એવી રીતે 4 તો 4/, ચલો 5 કરી દઈએ આપણે. એટલે કોઈ પણ જેમાં ઉપર સંખ્યા અને નીચે સંખ્યા હોવી જોઈએ. હું તમને એક વસ્તુ કહું કે -3/2 કહેવાય? તો કે હા. પ્લસ હોય કે માઇનસ, બધામાં નીચે અને ઉપર સંખ્યા હોય તો એને સમય સંખ્યા જ કહેવાય. હું તમને કહું 0/5 તો આને પણ સમય સંખ્યા જ કહેવાય. હું તમને એવું કહું કે 7 છે તો 7 ને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? તમે કહેશો કે સર ના કહેવાય ને. કેવી રીતે કહેવાય? કારણ કે ઉપર નીચે સંખ્યા હોવી જોઈએ. અહીં તો ખાલી ઉપર જ સંખ્યા છે. તો મિત્રો યાદ રાખજો કે એકલી સંખ્યા હોય ને તો પણ નીચે છેદમાં કંઈ ન હોય, એટલે એક તો હોય ને હોય. મતલબ કે એકલા 7 હોય એને પણ સમય સંખ્યા તો ગણાય જ. કે આ બધા એક્ઝામ્પલ છે સમય સંખ્યાના. ત્યાર પછી અસમય સંખ્યા એવી સંખ્યા કે જેમાં કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અને એનું વર્ગમૂળ છે. જેમ કે 2 અવિભાજ્ય સંખ્યા અને એનું કરી દઈએ વર્ગમૂળ, તો આ થઈ ગઈ આપણી અસમય સંખ્યા. એવી રીતે 3 અવિભાજ્ય સંખ્યા કહેવાય અને 3નું વર્ગમૂળ, તો કે આ થઈ ગયું અસમય સંખ્યા. 5 છે તો વર્ગમૂળ 5 અસમય સંખ્યા. વર્ગમૂળ 7 અસમય સંખ્યા. વર્ગમૂળ 13 કરો અસમય સંખ્યા. બરાબર ને? એવી તમામે તમામ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કે જેનું વર્ગમૂળ તમે કરો એટલે એને આપણે અસમય સંખ્યા કહીશું. આ ઉપરાંત જે સંખ્યાનું રિપીટેશન થતું નથી, જે સંખ્યા બીજી વાર ક્યારે આવતી જ નથી. સમજો કે 0.12, 120, પછી 1200,
12,000 તો આવી સંખ્યામાં રિપીટ ક્યારેય થશે નહીં, આવું આવું આગળ વધ્યા જ કરશે. તો આવી સંખ્યાઓને પણ આપણે અસમય સંખ્યા તરીકે લઈશું. અને ત્યાર પછી છેલ્લું તમારા કોર્સમાં નથી પણ તમને સમજાવી દઉં કે બધી સંખ્યાનો બાપ આવશે એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. બધી સંખ્યાનો બાપ એટલે કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં ઉપરની તમામ સંખ્યાઓ, બધી સંખ્યાનો સમાવેશ થાય છે, જેને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. ડન છે? ચાલો, બધાને એટલું તો ક્લિયર થઈ ગયું હશે. હવે આના સિમ્બોલ કયા કયા તમને શીખવાડી દઉં કે પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ છે n, કારણ કે એને નેચરલ નંબર કહેવામાં આવે. પૂર્ણ સંખ્યાનો સિમ્બોલ છે w, બરાબર, કારણ કે એને હોલ નંબર કહેવામાં આવે. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર કહેવાય પણ એનો સિમ્બોલ છે z, બરાબર છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાને આપણે કહીએ છીએ q, અને વાસ્તવિક સંખ્યાને આપણે કહીએ છીએ r. હે ને? ચાલો, યાદ રાખજો. હવે તમને આની પરથી એક જોરદાર વસ્તુ શીખવું છું કે તમને એ હંમેશા કામ લાગશે. પહેલા આપણે આને થોડુંક નાનું કરી દઈએ, થોડી જગ્યા કરી દઈએ. રેડી? ચાલો, હવે તમને સેમ સમજાવું છું. આનો એક સૂત્ર બનશે NWZQR. જોજો, NWZQ અને R. જોજો, આ એક જોરદાર સૂત્ર છે. આ સૂત્ર પર તમને કોઈ પણ ક્વેશ્ચન આવડી શકે. તમને માત્ર ખબર હોવી જોઈએ કે આ સંખ્યાઓ કઈ છે. તો કે ફરીથી કહું છું, n એટલે પ્રાકૃતિક સંખ્યા, w એટલે કે પૂર્ણ સંખ્યા, z એટલે કે પૂર્ણાંક સંખ્યા, q એટલે સમય અને r એટલે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. હવે જોજો મિત્રો, અહીંથી આપણે આ તરફ જઈશું ને તો હંમેશા જવાબ શું આવશે? હા. n થી લઈને r તરફ જઈએ છીએ તો હંમેશા આપણે જવાબ શામાં આવવો જોઈએ? હામાં આવવો જોઈએ. અને એવી જ રીતે આપણે r થી લઈને n તરફ જઈશું તો હંમેશા આપણો જવાબ નામાં જ આવવો જોઈએ. હે સાહેબ, આ તમે કેવું શીખવાડો? ખબર ના પડી. ઓકે, તમને હવે સમજાવું. પ્રશ્ન કેવા પૂછાય? ચલો, તમને પ્રશ્ન પૂછાય કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે આપણે એમ જઈએ છે ને, તો કે હા, તો પછી હા છે. શું પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય? શું પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય? તો કે હા, એમ જઈએ છે ને તો હા જ કહેવાનું. પણ તમને એવું પૂછે કે શું દરેક સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? શું દરેક સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? આપણે રિવર્સમાં આવીએ છીએ એટલે કે ના ભાઈ, ના કહેવાય. શું પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે અહીંથી લઈને આપણે અહીં આવીએ છીએ, અહીંથી આપણે અહીં આવીએ છીએ, રિવર્સમાં આવીએ છીએ. તો કે ના ભાઈ ના, પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. પણ પૂર્ણ સંખ્યા હોય તો એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યાને વાસ્તવિક સંખ્યા પણ કહેવાય. ડન છે? આવા તમને ખરા ખોટા પૂછવામાં આવે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? ચાલો, તમારે બીજી એક થિયરી શીખવાડું છું. હવે આવશે દશાંશ અભિવ્યક્તિ. બરાબર, દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો કે આપણે ભાઈ પોઈન્ટમાં આન્સર લાવીએ છીએ ને, એ જ દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. હું તમને સિમ્પલ એવું કહું કે ભાઈ ચલો, સમય સંખ્યા છે 3/2. તો આને લખાય કેવી રીતે? તો કે 3 અંદર આવે અને બગડો 12 આવે. 2 એકા 2, 3 માંથી 2 કાઢો એટલે 1 વધે. હવે અહીંયા સંખ્યા પતી ગઈ છે તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણે 0 મૂકી શકીએ. 2 પંચા 10 થઈ ગયા, પિક્ચર પૂરું થઈ ગયું. છેદમાં બંને નીચે 0 0 આવી ગયા એટલે 3.2 ની દશાંશ અભિવ્યક્તિ કેટલી કહેવાય? 1.5 કહેવાય. અને આ 1.5 આગળ એકેય સંખ્યા વધતી નથી. આનું કામ થઈ ગયું પૂરું. અહીંયા કામ થઈ ગયું પૂરું. તો એટલા માટે જ્યારે સંખ્યા શાંત પડી જાય તો એને શાંત સમય સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આવી સંખ્યા જે છે એને શાંત સમય સંખ્યા કહેવામાં આવે છે. ડન છે? ચાલો, હજી આગળ વધીએ છીએ. હજી આપણે બીજું કોઈક ઉદાહરણ લઈએ. એવી રીતે હવે લઈએ છીએ આપણે ઉદાહરણ. સમજો કે 5/7. ચલો, 5/7 ટ્રાય કરીએ શું આવે છે. તો 5 અને 7 પોઈન્ટ મૂકવું પડશે શરૂઆતથી જ. તો 7 સત્યુ 49 કેટલા આવે? તો કે ભાઈ 1 આવે. 0 કરવા પડશે. 7 એકા 7 કેટલા વધશે? તો કે સાહેબ 3 વધશે. 0 કરવા પડે. 7 ચોક 28 કેટલા વધે છે? 2 વધે છે. 0 કરવા પડશે. 7 દુ 14 કેટલા વધ્યા? 6 વધ્યા. 0 કરવા પડશે. 7 અઠા 56 કેટલા વધે છે? 2. તમે જુઓ 20 આવી ગયા. બરાબર છે? ફરી તમે જુઓ તો 7 દુ 14,
કેટલા વધશે અહીંયા 6 વધશે 0 કરું 7 8 56. હવે તમે જુઓ મિત્રો આવી રીતે 60 56 20 14 60 56 20 14 આવી રીતે આગળ સંખ્યા વધતી જશે મતલબ કે અહીંયા ઉપર 28 28 28 28 આવું તમારે જોવા જ મળશે આવું તમને દરેક જગ્યાએ જોવા મળશે તો આવી સંખ્યા કે જેમાં સંખ્યાઓનું રિપીટેશન થતું હોય એવી સંખ્યાને કહેવામાં આવે છે અનંત આવૃત સંખ્યા અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે અનંત એટલે આગળ સુધી જાય જ છે હજી આગળ પતતું નથી આગળ જાય જ છે પણ કેવી છે આવૃત છે એટલે કે સંખ્યા રિપીટ થાય છે તો એને લખવા માટે શોર્ટકટ મેથડ પણ છે જેમાં જે સંખ્યા રિપીટ થતી હોય ને બરાબર જે સંખ્યા રિપીટ થતી હોય ને એ સંખ્યાની ઉપર આપણે 12 મૂકીએ છીએ કે 28 રિપીટ થાય છે તો 28 ઉપર આપણે આવી રીતે 12 કરી દઈએ છીએ એનો મતલબ કે 28 આગળ રિપીટ થાય છે ડન છે ચાલો એવી રીતે અમુક સંખ્યા એવી હોય છે તમે ટ્રાય કરજો 22 ભાગ્યા તમે 7 કરજો 22 ભાગ્યા 7 તમે કરજો અને 7 7 તરી 21 અહીંયા 1 વધશે 0 7 એકા 7 3 વધશે 0 7 ચોક 28 2 વધશે 0 7 દુ 14 6 વધશે આવું તમે કરશો ને મિત્રો આવું તમે કરશો ને તો ક્યારેય સંખ્યા રિપીટ અલગ અલગ સંખ્યા જ આવશે ઉપર સંખ્યા હંમેશા કેવી આવશે અલગ અલગ જ આવશે એકે વાર કોઈ રિપીટ થતું જોવા મળે નહીં તો એવી તમામે તમામ સંખ્યાઓ કે જેમાં કોઈ રિપીટેશન છે નહીં પણ સંખ્યા આગળ ને આગળ વધે છે તો એવી તમામ સંખ્યાઓને અનંત અનાવૃત સંખ્યા કહેવાય છે અનંત અનાવૃત સંખ્યા કહેવામાં આવે છે હું તમને એક્ઝામ્પલ લખી બતાવું એક કે 3.14 ચલો 3 કરી દઈએ 5 1 2 7 5 3 2 5 1 3 આવી સંખ્યા આગળ કે જેમાં કોઈ રિપીટેશન જોવા મળતું નથી ક્લિયર છે તમને બધાને આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો પછી આપણે ધીરે ધીરે પછી દાખલા તરફ વળીએ છીએ ડન છે ચાલો હવે દાખલાઓ કરવાની શરૂઆત કરીએ છીએ આપણે હવે તમને દાખલા ફટાફટ આવડી જશે જોજો જોજો તમે ખાસ જોજો √7 એક ખાલી જગ્યા સંખ્યા છે આપણે અત્યારે ભણી ગયા કે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાનો વર્ગમૂળ કરવામાં આવે તો સાહેબ એ સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ને અસમય સંખ્યા કહેવામાં આવે છે ચાલો આગળ વધીએ √289 એ ખાલી જગ્યા સંખ્યા નથી આપેલું છે સાહેબ નથી આપેલું છે બરાબર ને તો જોજો રૂટ દેખાય એનો મતલબ એવું નહીં કે બધી સંખ્યા અસમય સંખ્યા છે રૂટની બહાર કોઈ સંખ્યા નીકળતી હોય તો સારામાં સારું કેમ કે જો 289 છે તો 289 ની બહાર કાઢો તો તમને 17 મળી જાય કારણ કે 17 નો વર્ગ કરો તો 289 થાય ને તો 289 નું વર્ગમૂળ કરો તો કેટલા આવે 17 આવે અને 17 ને આપણે શું કહીએ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય 17 ને પૂર્ણ પણ કહેવાય અને 17 ના છેદમાં 1 મૂકી દો તો એને સમય પણ કહેવાય મતલબ કે 17 જે છે ને એ પ્રાકૃતિક પણ છે 17 જે છે ને એ પૂર્ણ પણ છે અને 17 જે છે એ સમય પણ છે પણ 17 જે છે ને એને અસમય સંખ્યા નથી આપેલું છે એટલે અસમય સંખ્યા નથી બાકીની બધી સંખ્યાઓ છે હે ને કેવો જોરદાર ક્વેશ્ચન છે આગળ વધીએ 6√5 અને 2√5 સાથેનો ગુણાકાર શું આવે ગુણાકાર કરી દઈએ ચલો ત્યારે 6√5 ગુણ્યા 2√5 જોજો તમને નિયમ પણ સમજાવી દઉં કે જે પણ રૂટ સંખ્યા છે જે પણ સમય સંખ્યા છે એ અસમય સંખ્યા છે એ અસમયનો સરવાળો કે બાદ બાકી પોસિબલ નથી બરાબર છે પોસિબલ નથી પણ અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર થઈ શકે છે એટલે અહીંયા તમે જો કે 6 દુ 18 કરી દેવાય અને ગુણાકાર કરીને √5 ગુણ્યા √5 કરો એટલે આવું થાય √5 નો વર્ગ અને કોઈ પણ રૂટ સંખ્યાનો વર્ગ કરો એટલે રૂટ નીકળી જાય અને માત્ર ને માત્ર સંખ્યા બચી જાય એટલે √5 ગુણ્યા √5 કરો એટલે આપણને માત્ર ને માત્ર 5 મળશે 18 પંચા કેટલા આવે સાહેબ તો કે 90 આવે અને 90 તમારો જવાબ થશે 90 તમારો જવાબ થાય આગળ વધીએ છીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે જો આપણે આગળ ભણી ગયા આગળ તમને કોન્સેપ્ટ સમજાવ્યો ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 0 છે પણ તમને એવું પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 આવશે બરાબર પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે 1 આવશે અને પૂર્ણ સંખ્યામાં 0 આવશે મગજમાં ફિટ કરી દેજો તો અહીંયા આપણો જવાબ શું બનશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે 1 છે
ખાલી જગ્યા સંખ્યાનું સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ તરીકે સંખ્યા રેખા પર તમામે તમામ સંખ્યા મૂકી શકાય. એટલે વાસ્તવિક સંખ્યા મૂકી શકાય, સમય સંખ્યા મૂકી શકાય, અસમય સંખ્યા મૂકી શકાય, પૂર્ણ સંખ્યા મૂકી શકાય, પ્રાકૃતિક. એનો મતલબ કે બધી સંખ્યા, એટલે બધી સંખ્યા શામાં આવે? વાસ્તવિક સંખ્યામાં આવે. બધી એનો બાપ છે એટલે વાસ્તવિક સંખ્યા એ બધી સંખ્યા રેખા પર બધું મૂકી શકાય છે. પાઈ એક ખાલી જગ્યા સંખ્યા. હવે જોજો મિત્રો, પાઈ છે ને, પાઈ આવી સંખ્યા, પાઈ છે, રૂટ છે, એ બધીને અસમય સંખ્યા કહેવામાં આવે છે. પાઈને અસમય સંખ્યા કહેવામાં આવે છે. પણ તમને એવું પૂછે ને કે 3.14, તો આ 3.14 ને આપણે કહીશું સમય સંખ્યા. યાદ રાખજો હા, પાઈની જ વેલ્યુ છે 3.14, પણ 3.14 છે એ સમય છે. કારણ કે 3.14 આપણે ખાલી લખીએ છીએ, એકચ્યુઅલમાં 3.14 નથી. આગળ સંખ્યા આગળ જાય જ પણ આપણે લખાણમાં 3.14 લખીએ છીએ એટલે આને 314/100 એવું કહી શકાય. માટે આને આપણે સમય સંખ્યા કહીએ છીએ. એવી રીતે પાઈની કિંમત છે 22/7, તો આને પણ સેમ વસ્તુ p/q લખી શકાય છે. અને p/q લખી શકાય છે એટલા માટે આને પણ કહેવામાં આવે છે સમય સંખ્યા. સમય પણ નિશાની આપી હોય આવી તો નિશાની આવશે અસમય સંખ્યા. શૂન્યેતર સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા ગુણાકાર ખાલી જગ્યા છે. યાદ રાખજો, સમય અને અસમય સંખ્યા વચ્ચે ક્યારેય બનતું જ નહીં. અને સમય અને અસમય સંખ્યા વચ્ચે ઝઘડો થાય ને તો હંમેશા અસમય સંખ્યા જીતે છે. હંમેશા અસમય સંખ્યા, એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે કોઈ પણ પ્રક્રિયા તમે કરો ને તો જવાબ આપણને અસમય સંખ્યા જ મળે. જેમ કે 3 છે આપણી સમય સંખ્યા, એનો સરવાળો કરું છું √2 સાથે, તો આ આખી સંખ્યામાં કંઈ થવાનું નહીં એટલે આને કહેવાય અસમય સંખ્યા. 3 ઓછા રૂટ કરું તો પણ કંઈ પોસિબલ થશે નહીં એટલે આ આખી સંખ્યા શું બની ગઈ? આખી સંખ્યા બની ગઈ અસમય. 3 ગુણ્યા √2 કરું તો પણ કંઈ થશે નહીં, તો કે આ પણ થઈ ગઈ અસમય સંખ્યા. અને 3 ભાગ્યા √2 કરું તો આખી સંખ્યા પણ થઈ ગઈ અસમય સંખ્યા. આ બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. સિમ્પલ યાદ રાખજો કે સમય અને અસમયનો ઝઘડો કરવામાં આવે તો અસમય સંખ્યા જીતે છે. આગળ 7/16 દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની છે. હવે આના માટે આપણે આખું ગણવું પડશે. 7 અંદર રાખવાના છે અને 16 ને આપણે બહાર રાખવાના છે. થોડુંક સાઈડ પરથી કરીએ કારણ કે દાખલો મને લાગે મોટો બનશે. તો 7 અંદર રાખો અને 16 બહાર રાખો. તમને 16નો ઘડિયો આવડતો હોવો જોઈએ. નથી આવડતો તો ગુણાકાર કરીને કરી નાખવાનો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલા જો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તેવી રીતે કે 7ના જે ભાગલા છે, 7ના જે ભાગલા છે એ 16 થી પડી શકે નહીં એટલે આપણે એક્સ્ટ્રા 0 મૂકવો પડશે. એક્સ્ટ્રા 0 મૂકીએ અને અહીંયા પોઈન્ટ આપણે કરીએ. 16ના ઘડિયામાં 70 લાવવાના છે તો 16 ગુણ્યા 4 64, 16 ચોક 64 થાય. ચલો ભાઈ કેટલા વધશે? તો હવે અહીંયા 6 વધશે. હવે 16 તરી 48 લેવું પડશે. 16 તરી 48 લેવું પડશે. 60માંથી 48 ને માઇનસ કરો તો કેટલા આવે? 12 આવે. સાચી વાત છે. અને 0 કરવા પડશે. 16 ગુણ્યા 7 16 છતાં કરો તો 112 થાય છે. એ જ લેવા 16 છતાં 112 લઈશું. 8 વધશે. 0 કરીએ છીએ. ચલો 16ના ઘડિયામાં 80, 16 પંચા 16 પંચા કરશું તો 80 થશે. કમ્પ્લીટ 16 પંચા 80. પતી ગયું. 0 0 આવી ગયા. 0 0 છેલ્લે આવી ગયા એટલે સંખ્યા પૂરી થઈ ગઈ. સંખ્યા પૂરી થઈ ગઈ મતલબ કે આને શાંત કહેવામાં આવે. શાંત પડી ગઈ સંખ્યા એટલે શાંત સમય સંખ્યા છે. 5/6 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની છે. ચેક કરીએ. 5/6 એટલે 5 અંદર 6 બહાર, પોઈન્ટ કરીને 0 નાખવા પડશે. 6 7 42, 6 8 48, 2 વધશે. 0 6 તરી 18, ફરી 2 વધશે. 0 6 તરી 18. ચલો આવી ગયું જવાબ. બરાબર ને? 20 18 રિપીટેશન થાય છે. અહીંયા 3નું રિપીટેશન થાય છે એટલે કે 0.8 અને 3ની ઉપર આપણે 12 કરીએ છીએ એટલે આ સંખ્યા અનંત સુધી જવાની છે અને સંખ્યા રિપીટ થાય છે એટલે એને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. હવે થોડા દાખલા આપણે ગણીશું. 0.6 ની ઉપર 12 છે એને આપણે p/q સ્વરૂપ એટલે કે સમયીકરણ સમય સંખ્યા બનાવવાની છે. તો તમને આખી રીત શીખવાડું છું. આપણે શરૂઆત કરીએ છીએ એકદમ સિમ્પલથી, પછી તમને એનું શોર્ટકટ પણ સમજાવીશ. ચલો 0.6 છે ને મિત્રો,
તો એને આપણે ધારીએ કે ધારો કે x બરાબર 0.6 ની ઉપર 12 છે, તો શું લખાશે 0.66666 આવી રીતે લખાશે ને, કારણ કે 6 ની ઉપર 12 છે એટલે 6 રિપીટ થાય છે. હવે શું કરવાનું ખબર છે, હવે જેટલી સંખ્યા ઉપર 12 હોય ને એટલા 0 મૂકવાના, એટલે કે એક સંખ્યા પર 12 છે એટલે કે આપણે 10 વડે ગુણવાનું, x ને આપણે 10 વડે ગુણવાનું, તો આ જે પોઈન્ટ છે અહીંયા ખસશે એટલે 6.666 આવી રીતે બધું આવતું જશે. હવે આ 10x માંથી x ને આપણે બાદ કરીશું, તો જોજો 10x માંથી x ને આપણે માઇનસ કરશું, તો એવી રીતે આ બાજુ 10x ની વેલ્યુ કેટલી હતી, તો કે 6.666 હતી. આગળ સંખ્યા વધશે અને x ની કિંમત આપણે ધારી હતી 0.66666 જશે. આને માઇનસ કરવું પડે, આને માઇનસ કરવું, આને માઇનસ કરવું પડે, અહીંયા આવશે 9x, તો અહીંયા 0 0 0 અને 6 માંથી 0 એટલે 6 એટલે 6.0 આવશે. તો 9x બરાબર 6.0 લખાય, 9x બરાબર 6 લખાય, તો x = 6/9. કાપા કૂપી કરવાની છે આની અંદર, 3 દુ 6 અને અહીંયા 3 તરી 9, 3 3 કેન્સલ થાય, તો x બરાબર 2/3 આપણો અહીંયા જવાબ થશે. x બરાબર 2/3 આપણો અહીંયા જવાબ થાય છે. આ થઈ ગયું 0.612 નું 2/3 છે ને. કેટલું સિમ્પલ મેથડ છે. આગળ વધીએ છે. 6√20 ભાગ્યા 2√5, 6√20 ભાગ્યા 2√5. આ પણ બહુ સિમ્પલ દાખલો છે. સમય અસમય સંખ્યાનો ભાગાકાર પોસિબલ છે તો કરવાનું. જો √5 ગુણ્યા 4 કરો ને એટલે √20 આપણને મળી જાય, અને અહીંયા 2 તરી 6 પણ થઈ જાય, કે 3 ચોક કેટલા આવશે, અહીંયા 12 આપણો જવાબ થશે. અહીંયા 5 ચોક 20 કર્યા એટલે પછી √4 નહીં કરવાના, યાદ રાખજો, √4 કરવાના નહીં, કારણ કે ઓટોમેટિકલી 5 ચોક 20 આપણે ઉડી ગયા છે ને એટલા માટે. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે, 12 આવશે. આગળ 5 અને 6 ની વચ્ચે આવતી સમય સંખ્યા લખવાની છે. જોજો હવે સમય સંખ્યા લખવા માટે શું કરવાનું, તો કે જો અહીંયા 5 અને 6 વચ્ચે તો ખાલી તમને કોઈ સંખ્યા દેખાતી જ નહીં, હે ને. 5.1 5.2 5.3 એવું બધું આવે છે. તમે એવું પણ કરી શકો, અથવા તો આવું કરી શકો, 5 છે ને તો એને 2 વડે ગુણો અને 2 વડે ભાગો, બરાબર છે. 2 વડે ગુણો 2 વડે ભાગો. અહીં ખરેખર લખેલું નથી અહીંયા, પણ અહીંયા લખી દઈએ. તો ચલો 5 સમય સંખ્યા ગોતવી છે આપણે, 5 ગોતવી છે. તો એક કામ કરીએ, 5 ને આપણે 6 વડે, એટલે કે 5 આપણને આપેલા છે તો 5 + 1 કરો એટલે 6 થાય, એટલે 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. એવી રીતે અહીંયા 6 ને પણ 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. 6 પંચા 30 અને છેદમાં 6, 6 6 36 અને છેદમાં 6. હવે 30 થી લઈને 36 વચ્ચે કઈ સંખ્યા આવે, તો કે ભાઈ 31 32 33 34 અને 35, અને છેદમાં બધાના છેદમાં 6 6 6 6 અને 6 મૂકી દેવાના. આ થઈ ગઈ આપણને 5 અને 6 વચ્ચે આવતી બધી સમય સંખ્યાઓ. ક્લિયર છે. ચાલો 1/3 વચ્ચે, 1/3 અને 5/3 વચ્ચે આવતી, ચલો ફરીથી આપણે 5 જ લખી દઈએ છીએ. 5 સમય સંખ્યા ગોતવાની કરવાની છે, તો ફરીથી 1/3 અને અહીંયા લખી દઈએ છીએ 5/3. આપણે 5 સમય સંખ્યા જોઈએ છે એટલે 5 + 1 6 કરી દઈએ, એટલે 6 વડે ગુણો અને 6 વડે ભાગવાનું. ફરી 6 વડે ગુણો 6 વડે ભાગવાનું. 1 છંગ 6 અને 6 તરી 18, 5 છંગ 30 અને 6 તરી 18. હવે તમે જુઓ કે 6 અને 30 વચ્ચે તો ઘણી બધી સંખ્યા આવશે, તો આમાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. 6 અને 30 વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, કોઈ ચિંતા નહીં. સમજો કે મેં 8 લઈ લીધા, પછી 12 લઈ લીધા, 15 લીધા, 28 21 લીધા, બરાબર 25 લીધા, બસ થઈ ગયા. 5 સંખ્યા જોઈએ છે આપણને, તો 5 સંખ્યા મળી ગઈ. આપણે 5 સંખ્યા કોઈ પણ મૂકવાની છે જે 6 અને 30 ની વચ્ચે આવી રહી હોય તેવી સંખ્યા. આ થઈ ગઈ આપણી 5 સમય સંખ્યા. આગળ 2/7 અને 3/4 વચ્ચે આવતી સમય સંખ્યા લખવાની છે. છેદ સમાન કરવો પડશે, તમારે છેદ સમાન કરવો પડશે. 2/7 છે અને અહીંયા લખી દઉં છું 3/4 છે. હવે મિત્રો આમાં સૌથી પહેલા આપણે છેદ સરખો કરવો પડે, પછી બીજી બધી વાત કરવાની. તો અહીંયા 7 છે અને અહીંયા 4 છે,
તો છેદ સમાન કરવા માટે આને 4 થી ગુણવા પડશે અને આને આ 7 છે એટલે અહીંયા 7 થી ગુણવા પડશે. જોજો હવે 4 દુ 8 થઈ ગયા અને 7 ચોક 28 થઈ ગયા. અહીંયા 3 સતા 21 થઈ ગયા અને 7 ચોક 28 થઈ ગયા. છેદ સમાન થઈ ગયો. આપણને કેટલી સંખ્યા જોઈએ તો કે 5 સંખ્યા જોતી હોય તો જુઓ 8 અને 21 વચ્ચે 5 સંખ્યા તો મળી જ જવાની છે, આપણને ઇઝીલી મળી જવાની છે. ચલો 9 10 11 12 13 બરાબર 14 15 16 17 18 19 અને 20. જો તમે 5 ક્યાં, આપણે તો ઘણી સંખ્યા લઈ લીધી 28. બધાય નીચે તમારે હવે 28 28 મૂકી દેવાના છે. આટલી સંખ્યા, આટલી બધી સંખ્યા આપણને મળે છે. આમાં તમારે કોઈ પણ 5 સંખ્યાને ઉઠાવી લેવાની છે, બીજું કંઈ નથી કરવાનું છે ને. ડન છે. સમય સંખ્યા તમે મેળવતા હવે આવડી જશે. હવે તમને સમજાવું છું કે દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે કરવાની છે. 1/11 છે તો 1 અંદર લખવાનો અને 11 ને આપણે બહાર લખવાના. હવે આના ભાગલા કરીએ છીએ તો જો તમે અહીંયા 0 કરવા પડશે અને પોઈન્ટ કરીને. હજી આના ભાગ નહીં પડે તો ફરી 0 કરવા પડશે અને અહીંયા આપણે 0 મૂકવા પડશે. 11 9 99 થાય. ડન છે. ચાલો 1 વધશે. જો તમે ફરીથી હવે 0 મૂક્યા તો 0 મૂકવો પડશે અહીંયા. ફરી 0 મૂક્યા બરાબર, તો 0 આપણે મૂકેલો છે. ફરીથી 11 9 99. ફરીથી 1 વધશે, 0 કરીએ, અહીંયા 0 ડબલ 0 કરી દઈએ છીએ. ફરી 11 9 99. હવે તમે જોઈ શકો છો કે આવી રીતે સંખ્યા રિપીટ થશે. એટલે આ સંખ્યા લખીએ છીએ આપણે 0.0.0909090 બરાબર. આવી સંખ્યા રિપીટ થાય છે. એટલે આપણે આને સિમ્પલ લખી શકીએ 0.09 અને ઉપર કરી દેવાનો 12. સંખ્યા એ રિપીટ થાય છે, ઉપરથી અનંત જાય છે એટલે આને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે. આને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. આગળ વધીએ છીએ. 0.7 ને p ના છેદમાં q સ્વરૂપમાં લખવાનું છે. આપણે અગાઉ પણ આવું દૃશ્ય દાખલો કર્યો. x ધારવાનો સૌથી પહેલા x બરાબર 0.7 છે ને, તો 0.77 રિપીટ થશે એટલે 7 ની ઉપર 12 છે. પછી 7 ની ઉપર એક જ સંખ્યા 12 છે એટલે આપણે 10 વડે જ ગુણવાના. 10x બરાબર અહીંયા 7.777 આવશે. હવે રિવર્સ કરવો, ઊંધું આને માઇનસ કરો તો 10x માંથી એક x ને માઇનસ કરવાનું. તો 10x ની કિંમત છે 7.777. આગળ રિપીટ થાય એ લખવું પડશે. 0.777 રિપીટ થાય છે. 10x માંથી 9x માઇનસ કરો એટલે 1x માઇનસ કરો એટલે 9x આવશે. અહીંયા 7.0 આવશે. તો અહીંયા શું બને છે? 9x બરાબર 7 બને છે. તો x બરાબર 7 ના છેદમાં 9 થાય. પિક્ચર થઈ ગયું પૂરું. આ થઈ ગયા આપણને સમય સંખ્યા મળી ગઈ. આગળ 0.48 ને p ના છેદમાં q સ્વરૂપમાં લખવાનું છે. ફરીથી સેમ સિસ્ટમ કરવાની છે. સેમ ટુ સેમ આવું ને આવું આપણે કરવાનું છે. ધારીએ સૌથી પહેલા x બરાબર અહીંયા 0.48 છે તો 48 બે સંખ્યા પર 12 છે એટલે બે સંખ્યા રિપીટ થતી હશે. 48 48 48 આવું રિપીટેશન થતું હશે. હવે તમે જો આને કેટલા વડે ગુણવા પડશે તો કે ભાઈ બે સંખ્યા પર 12 છે એટલે આને 2 0 એટલે કે 100 x વડે ગુણવા પડે. તો આ પોઈન્ટ છે 1 અને 2 પોઈન્ટ ખસશે એટલે 48.48 એવું થશે. 48.48 આવું હવે ઊંધું કરી દેવાનું. હવે 10x માંથી એક x ને માઇનસ કરી 48.48 તો એવી રીતે અહીંયા 0.48 ને આપણે માઇનસ અહીંયા 100x આવશે, માફ કરજો. 100x માંથી માઇનસ કરશું એટલે અહીંયા આવશે 99x. 99x બરાબર 48 માંથી 0 એટલે 48 વધશે. પાછળ 0 0 કરવું પડશે એટલે 48.0. હવે આને લખીએ પરફેક્ટલી તો 99x બરાબર 48.0 એટલે 48 કહેવામાં આવે. તો x બરાબર 48 ના છેદમાં 99. આના મિત્રો ભાગલા કરવાનો ટ્રાય કરીએ આપણે, પડે તો ઠીક છે. 48 ના ભાગલા પડશે 16 તરી 48 અને 99 ના ભાગ પડશે 33 તરી 99.
એનો મતલબ કે 3 3 કેન્સલ થશે એટલે x બરાબર 16/33 આપણો જવાબ થાય છે. 16/33 આપણો અહીંયા જવાબ થશે. ડન છે ને? પાક્કું ને? ચાલો આગળ વધીએ છે. 18 નંબરનો દાખલો છે. 0.001 ને p ના છેદમાં q આપણે કરવાના છે. જો હવે તમે 3 આગળ આવેલા છે. x બરાબર ધારી અહીંયા 0.001 રિપીટ થાય છે. 001 001 001 001 આ રિપીટ થશે. 3 સંખ્યાની ઉપર 12 છે એટલે 3 0 કરવા પડે એટલે કે 1 2 અને 3 1000 x વડે ગુણીએ તો અહીંથી 1 2 અને 3 એટલે 1.001 001 આવું આવશે. હવે ઊંધું કરવાનું, માઇનસ કરવાનું. 100x માંથી 1000x માંથી 1x ને માઇનસ કરો તો 1000x માંથી માત્ર ને માત્ર 1x ને માઇનસ કરવાના છે. તો 1.001 001 માઇનસ કરશો. 0.001 001. ચાલો 1000 માંથી 1 કાપો એટલે 999x થશે અને અહીંયા 0 0 0 થઈ જશે અને 1 માંથી 0 એટલે 1 જ વધશે. 1.0 વધશે. હવે તમે જો કે 999x બરાબર 1 આવે છે તો અહીંયા x બરાબર 1/999 થશે. 1/999 થશે. પતી ગયું, પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું. આગળ વધીએ છીએ દાખલા નંબર 19 તરફ. 1.34 પણ તમે જો આમાં મિત્રો માત્ર ને માત્ર 4 ની ઉપર જ 12 છે. 4 ની ઉપર જ તમને 12 આપેલું છે. તો તમારે શું કરવાનું અંદર? તો કે ભાઈ કઈ નહીં, આપણે જે કરીએ છીએ એ જ કરવાનું ને. જે કરીએ છીએ જ કરવાનું છે. સૌથી પહેલા x લખવાનું. x બરાબર 1.34 પણ કઈ સંખ્યા રિપીટ થાય છે? માત્ર ને માત્ર 4 રિપીટ થાય છે એટલે 3 એવા ને એવા માત્ર 4 ને આપણે આગળ રિપીટ કરીશું. બરાબર. ચલો એક જ સંખ્યા પર 12 છે એટલે 1 0 એટલે કે 10x વડે ગુણાકાર કરશું એટલે આ પોઈન્ટ ખાલી અહીંયા ખસશે એટલે 13.4444 આવું આવશે. હવે કરો માઇનસ. 10x માંથી x ને માઇનસ કરો. 10x ની કિંમત છે 13.444444 હે ને. એવી રીતે અહીંયા 1.344 આગળ વધશે. 10x માંથી 1x કાઢો એટલે 9x થશે. એવી રીતે અહીંયા 4 માંથી 3 જશે એટલે 1 વધે. 3 માંથી 1 જાય એટલે 13 માંથી 1 જાય તો કેટલા વધશે? 12 વધશે એટલે 12.1. પાછળ તો 0 0 બધું આવવાનું જ છે. બરાબર છે, લખવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા શું વધશે? 9x બરાબર 12.1. તો અહીંયા 12.1 છે. હવે તમે જો 9x બરાબર 12.1 છે પણ આપણે 12.1 ને શું કરી દઈએ? 121 ના છેદમાં 10 કરી દઈએ. 9 આવશે છેદમાં એટલે x બરાબર 121 ના છેદમાં 90. 121 ના છેદમાં 90 આવે છે. આના ભાગલા મિત્રો પડી શકશે નહીં. બરાબર છે, આના ભાગલા નહીં પડી શકે એટલે આ રહેવા દેવાનું. આ આપણો જવાબ થાય છે. આ આપણો જવાબ થાય છે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ હવે ધીરે ધીરે પાછા. 1 અને 2 વચ્ચે 3 અસમય સંખ્યા. અસમય સંખ્યા પૂછાય એટલે મજા પડી જવી જોઈએ કારણ કે કોઈ રીત જ નથી કરવાની. જો તમને સમજાવું, 1 અને 2 વચ્ચે જોઈએ છે તો આપણે 1 અને 2 વચ્ચે જોતી હોય તો 1 પોઈન્ટ જ કરવાના. બરાબર છે. કોઈ પણ સંખ્યા મૂકી દો. 3 0 30 પછી 300 કરો, પછી 3000 કરી નાખો, પછી 30000 કરી નાખો. આવું તમારે 0 0 તમારે આગળ વધારતા જવાનું છે. આવી જે સંખ્યા બનશે બધી સંખ્યાને આપણે અસમય સંખ્યા જ કહીશું. અહીં તમારે કરી નાખો 45. બરાબર. અહીંયા 46. ચલો 47 48 49 અને 50 અને 1. આવી સંખ્યા જ મૂકવાની કે જે સંખ્યા રિપીટ થશે નહીં. આ થઈ ગઈ આપણી 3 જોયા છે ને. ઓકે, હજુ એક કરી દઈએ, વાંધો નહીં, આપણે 50 કરી શકીએ છીએ, ચિંતા નહીં કરો. ચલો 66 77 88 99. બરાબર. 3 એકડા 2 3 બગડા 3 તગડા. લો આવું કરો, કોઈ ચિંતા નહીં, તમે આવું ગમે તેમ તમારી રીતે કરી શકો છો. આ થઈ ગઈ આપણી 3 અસમય સંખ્યાઓ. સરવાળો કરવાનો છે આપણે 0.45 અને 0.23 વચ્ચે.
સૌથી પહેલાં 0.45 છે એનું શું આવે અને 0.23 શું આવે એનું પહેલાં કરવું પડે. હવે તમને એના માટે મેં શોર્ટકટ ટ્રીક પણ સમજાવી દઉં, ચિંતા નહીં કરો. શું કરવાનું ખબર છે? આ જે 45 છે ને 45 એને આપણે એવા ને એવા રાખવાના અને છેદમાં કરી દેવાના 99. બરાબર છે? 0.45 છે, 0.45 ને ઉપર 12 છે, એનો મતલબ એવો થાય કે 45 તો છે જ અને છેદમાં કેટલા કરી દેવાના? હંમેશા તમારે 99 કરી દેવાના. બરાબર? જ્યારે બંને સંખ્યા પર 12 હોય તો તમારે આવું કરવાનું. જ્યારે બંને સંખ્યા પર 12 હોય તો તમારે આવું કરવાનું છે. એવી રીતે અહીંયા 0.23 છે અને 23 ની ઉપર 12 છે એટલે અહીંયા બનશે 23/99. હવે કરવાનો સરવાળો. તો 0.45 ઉપર 12 પ્લસ 0.23 ઉપર 12. તો આનું આપણને અહીંયા મળ્યું 45નું મળ્યું 45/99 અને 23નું મળ્યું 23/99. ચલો, છેદ સરખા એટલે ઉપર ડાયરેક્ટ પ્લસ કરી શકાય. 5 ને 3 નો સરવાળો એટલે 45 પ્લસ 23 નો સરવાળો અને એના છેદમાં કોમન 99. 45 પ્લસ 23 કરો, 5 ને 3 8, 4 ને 2 6, 68 ના છેદમાં 99. આના ભાગલા પડશે નહીં એટલે આને રહેવા દેવાનું. આ આપણો જવાબ થઈ ગયો. આ તમારો મિત્રો જવાબ થઈ ગયો. ચલો, એવી રીતે આગળ કરીએ છીએ આપણે. હવે અહીં જો આમાં ડાયરેક્ટ તમે શોર્ટકટ કરી શકો નહીં. શોર્ટકટ રીત આની પણ છે, એ તમને સમજાવું છું. પણ તમે જો અહીંયા એકવાર કે અહીંયા 36 આખા પર 12 નથી, માત્ર ને માત્ર અહીંયા 6 ની ઉપર 12 છે. અહીંયા 0.28 માત્ર ને માત્ર 28 પર 12 છે. તો આના માટે આપણે શોર્ટકટ કેવી રીતે કરવાનું, જો તમને સમજાવું કે શોર્ટકટ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. જો અહીંયા 0.36 છે ને, જોજો ખાસ સમજો. 0.36 છે અને એક જ સંખ્યા પર 12 હોય તો શું કરવાનું ખબર છે? આ 36 માંથી આગળની સંખ્યા જેના પર 12 નથી ને એને માઇનસ કરવાના. 36 માંથી 3 ને માઇનસ કરો તો કેટલા આવે? તો કે સાહેબ 33 આવે અને છેદમાં તમારે 90 કરવાના છે. આપણે જે અગાઉ 99 કર્યું ને, જો 2 માં 12 હોય બંનેમાં સંખ્યામાં, એટલે કે પોઈન્ટ પછી બધી સંખ્યા પર 12 હોય તો આપણે છેદમાં 99 લખીએ છીએ. એટલે કે જેટલી સંખ્યા 12 તેટલી સંખ્યા પર 99. તો 3 સંખ્યા પર 12 તો અહીંયા 999 થતું. પણ અહીં તમે જુઓ કે અહીંયા 3 પર 12 નથી, ખાલી 6 રિપીટ થાય છે એટલે આપણે 3 ને માઇનસ કરીએ એટલે કે 33 ના છેદમાં 90 બનશે. હવે અહીં શું બનશે વિચારો તો? અહીંયા 0.28 છે સાહેબ, તો ચલો શું બનશે વિચારો, ચલો ફટાફટ વિચારો. વિચારી લીધું? હા, 28 માંથી આજે આગળની સંખ્યા 2 છે એને માઇનસ કરીએ તો કેટલા આવશે? 26 અને છેદમાં 90 કરવાના, 90 કરવાના. બરાબર છે? આવું તમે યાદ રાખજો, આ શોર્ટકટ મેથડ છે. હવે એનો સરવાળો કરી દઈએ છીએ આપણે એટલે પિક્ચર થઈ ગયું આનું પૂરું. 0.36 6 ની ઉપર 12 પ્લસ 0.28 8 ની ઉપર 12 થશે. 0.36 છે અહીંયા, એનું આપણે શું મળ્યું? 33 ના છેદમાં 90 મળ્યું અને અહીંયા 26 ના છેદમાં 90 મળ્યું. છેદ સરખો હોય એટલે ઉપરની સંખ્યાનો ડાયરેક્ટ સરવાળો કરી શકીએ. તો 33 પ્લસ આપણે 26 કરી શકીએ, છેદમાં 90 મૂકવાના છે. ચલો 33 પ્લસ 26 નો સરવાળો કરો. 6 ને 3 9, 3 ને 2 5 ના છેદમાં 90. આના કોઈ ભાગલા પડશે નહીં એટલે આનું કામ થઈ ગયું અહીંયા પૂરું. હે ને? આવું સિમ્પલ છે સાહેબ, કરવાનું છે આપણે માત્ર ને માત્ર. ચલો હવે આગળ વધીએ છીએ. સરવાળા બાદબાકી પર આવી જઈએ છીએ પાછા. 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો સરવાળો આપણે કરવાનો છે. જો અસમય સંખ્યાઓ સમાન હોય તો સરવાળો થઈ શકે, બાકી સરવાળો થશે નહીં. પ્લસ બીજી સંખ્યા છે √2 માઇનસ 3√3. સમાન સંખ્યાઓ સજાતીય સંખ્યાઓને કરીએ ભેગા. √2 વાળી સંખ્યા આ રહી અને બીજી આ રહી તો એને કરવાની ભેગી 2√2 પ્લસ √2. એવી રીતે 5√3 માઇનસ 3√3 કરો સરવાળો. 2√2 અને અહીંયા 1√2 કહેવાય એટલે 2 ને 3√2 પ્લસ 5 માંથી 3 કાઢો એટલે 2√3 વધશે. અને હવે આનો આગળ કંઈ પોસિબલ થશે નહીં. આ થઈ ગયો આપણો જવાબ. ડન છે? ચલો સાદું રૂપ આપવાનું છે. 5 પ્લસ √7 અને 2 પ્લસ √5. આ પણ બહુ સિમ્પલ દાખલો છે. આવું તમે લોકો ધોરણ 8માં શીખ્યા હશો. અવયવીકરણ તમે શીખ્યા હશો અને અવયવીકરણમાં આવું આવતું હતું કંઈક. બરાબર છે ને? અવયવીકરણ ચેપ્ટરમાં તમને આવું કંઈક જોવા મળતું હતું. શું કરવાનું? તો પહેલા એક સંખ્યા લેવાની અને એનો કરશું ગુણાકાર આખા કૌંસ સાથે, એટલે કે 5 લઈ લેશું અને એના ગુણાકાર કરશું આપણે આખા જ કૌંસ સાથે, પછીના કૌંસ સાથે, એટલે 2 પ્લસ √5.
એવી રીતે હવે √7 લઈએ, બીજી સંખ્યા લઈએ √7 અને ગુણાકાર કરીએ છીએ આપણે આખા કૌંસ સાથે, એટલે કે 2 + √5 ની સાથે. ગણીએ હવે, 5 દુ 10 થશે, પ્લસ 5 ગુણ્યા √5 કરો એટલે 5 √5 થશે. એવી રીતે √7 ગુણ્યા 2 કરો એટલે 2 √7 થશે, અને √7 ગુણ્યા √5 સસમય સંખ્યાનો સરવાળો ગુણાકાર થઈ શકે તો 7 × 5 = 35 પણ √35 થશે. બસ, હવે આનાથી આગળ કંઈ વધારવાનું નથી. આ જ આપણો અહીંયા જવાબ થઈ ગયો છે, પિક્ચર થઈ ગયું પૂરું. આગળ વધીએ, સાદુરૂપ આપવાનું છે આપણે. લખીએ √11 - √7 અને √11 + √7. આને આપણે આગળ જે રીત કરી પ્રમાણે પણ કરી શકીએ છીએ, પણ આના માટે આપણે કોઈ મહેનત મજૂરી નહીં કરવાની. શોર્ટકટમાં આનો આન્સર આવી જાય. સૂત્ર છે કે ભાઈ જ્યારે બે સંખ્યાઓ સરખી હોય, x + y અને x - બે સંખ્યાઓ સરખી પણ એક પ્લસમાં અને એક માઇનસમાં હોય ને, તો પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર કરવાનો અને વચ્ચે માઇનસ નાખવાનું છે. તો અહીં પણ સેમ 11 અને √7 છે, અહીં પણ √11 અને √7 છે, એક પ્લસમાં છે ને એક માઇનસમાં છે. તો સિમ્પલ છે કે પહેલા પદનો સ્ક્વેર કરી દેવાનો, એટલે કે √11 નો સ્ક્વેર કરીએ, વચ્ચે માઇનસ, અને પછી બીજું પદ કયું છે √7 એનો પણ સ્ક્વેર કરી દેવાનો. √11 નો સ્ક્વેર તમે કરો ને એટલે માત્ર ને માત્ર 11 આવે, અને √7 નો સ્ક્વેર કરો તો માત્ર ને માત્ર 7 આવે. 11 માંથી 7 ને માઇનસ કરો તો 8, 9, 10 ને 11 4 વધશે. આ 4 જ આપણો જવાબ થાય છે. પતી ગયું. ચાલો આગળ વધીએ છીએ. સાદુરૂપ આપવાનું છે, આમાં આપણે સૂત્ર મૂકીશું. તમને સૂત્ર સૌથી પહેલા સમજાવી દઉં કે x અને y, સમજો કે આ બે સંખ્યા છે, વચ્ચે સરવાળો આખા પદનો કૌંસ છે. તો આનો જવાબ આવી રીતે આવે કે પહેલા પદનો સ્ક્વેર કરવાનો, 2 ગુણ્યા પહેલા અને બીજાનો ગુણાકાર કરવાનો, અને લાસ્ટમાં છેલ્લા પદનો સ્ક્વેર કરવાનો. જોજો અહીં પણ સેમ એવું જ લખેલું છે ને, કે જોજો તમે અહીંયા √4 એ પહેલું પદ છે, પ્લસ 3 √3 એ આપણું બીજું પદ છે, આખા પદનો સ્ક્વેર છે. તો પહેલા પદનો સ્ક્વેર કરીશું, એટલે કે √4 નો સ્ક્વેર, પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે √4, બીજું પદ એટલે કે 3 √3 અને આખા પદનો સ્ક્વેર એટલે કે 3 √3 નો સ્ક્વેર. √4 નો સ્ક્વેર કરો ને તો 4 આવે, પ્લસ 2 ગુણ્યા √4 ગુણ્યા 3 ગુણ્યા √3, તો 2 તરી 6, અને √4 ગુણ્યા √3 એટલે √12, તો 3 દુ 6 √12, પ્લસ અહીં જોજો 3 નો સ્ક્વેર 9, જો બતાવું કરીને આનું 3 નો સ્ક્વેર 9 અને √3 નો સ્ક્વેર માત્ર ને માત્ર 3 થાય, એટલે 9 તરી 27, એટલે આનું શું આવશે 27. 27 ને 4 નો કરો સરવાળો તો 27 ને 4 31, પ્લસ 6 √12 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ વધીએ. 8 √15 અને 2 √15 નો ગુણાકાર આપણે કરવાનો છે. ચલો કરીએ ગુણાકાર. 8 √15 ગુણ્યા 2 √5, 8 દુ 16, √15 ગુણ્યા √5 કરો, √15 ગુણ્યા √5 કરો એટલે કેટલા આવશે અહીંયા 15 × 5 = 75 થશે. હવે જોજો આના ભાગલા પડે તો પાડવાના છે. 16 ના 16, 75 ના ભાગલા અંદર પડી શકે, 25 તરી 75. ભાગલા ખબર કેમ પડ્યા? કેમ કે 25 નું પાછું વર્ગમૂળ કાઢી શકીએ છીએ આપણે. તો 25 નું વર્ગમૂળ નીકળશે અહીંયા 5, અને √3 તો અંદર જ રહેશે, તો બહાર નીકળી શકશે નહીં. 16 × 5 = 80, √3 આપણો અહીંયા જવાબ થાય છે. ચાલો મિત્રો, તમે કંટાળી ગયા શું લાગે છે? મને નથી કંટાળ્યા ને? હજી આપણી પાસે દાખલા ઘણા બધા કરવાના બાકી છે. હજી આપણી પાસે કેટલા દાખલા બાકી જુઓ તમે, 35 દાખલાઓ આપણે પૂરા કરવાના છે. અને આ તમામ દાખલા તમે શીખી જશો ને એટલે ચેપ્ટર નંબર 1 તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. તમે એમાંથી કોઈ પણ દાખલો છોડીને આવો જ નહીં, તમે હંમેશા એને પૂરો કરીને જ આવશો. બરાબર છે ને? એટલા માટે થોડોક સમય આપણે વધારે લઈએ છીએ, પણ બધું તમને ક્લિયર કરાવીએ છીએ. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. જો આવ્યું ને પેલું ખરા ખોટા વાળું, તમને કીધું ને મેં સૂત્ર વાળું, કે ન્યુઝીલેન્ડનો QR કોડ, આવું તમારે સૂત્ર મોડે કરવાનું છે. આ તમારા માટે ટ્રીક છે. ન્યુઝીલેન્ડનો QR કોડ આ ટ્રીક છે, જેમાં તમે N થી લઈને R તરફ જાઓ તો તમારે હા કહેવાનું, અને R થી લઈને તમે W તરફ આવો એટલે કે N તરફ આવો તો તમારે એને ના કહેવાનું. હવે દરેક પૂર્ણાંક સંખ્યા એટલે Z એ પૂર્ણ સંખ્યા એટલે કે W. આપણે Z થી લઈને W તરફ આ બાજુ આવ્યા એટલે કે ના. શું આવશે આપણો આન્સર? ના. એટલે આ વિધાન કેવું છે સાહેબ? ખોટું છે ને? તરત આન્સર આવી ગયો. કેટલું વિચારવું પડે આપણે, હે ને?
આગળ વધીએ છીએ 6.127127 એટલે મતલબ કે તમે જુઓ અહીંયા 6.127 127 આવું આગળ આગળ વધે છે એનો મતલબ કે અહીંયા જો 12 છે હા એનો મતલબ કે આને 6.127 ની ઉપર 12 એવું લખી શકાય છે જે આપણને આપેલું છે એટલે આ વિધાન આપણું એકદમ સાચું છે. હવે જો તમને શીખવાડું છું ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો અને ત્યાર પછી આપણે આ દાખલાને પૂરો કરીએ. તમારે ખાસ મિત્રો ઘાત અને ઘાતાંકના નિયમો શીખવા બહુ જરૂરી છે કારણ કે એ તમારું જે પણ ગણતરી છે ને એ ગણતરી તમારી એકદમ મજબૂત બનાવશે. તમે સ્પીડમાં ગણતરી કરી શકશો એટલા માટે આ ઘાત અને ઘાતાંકના નિયમો શીખવા આપણા માટે ખૂબ જરૂરી છે. ચાલો સમજીએ આપણે ઘાત અને ઘાતાંકના કયા કયા નિયમો છે ને એને. ચાલો શરૂઆત કરીએ આપણે ઘાત અને ઘાતાંકના જે પણ કઈ નિયમો છે એ તમને સમજાવી દઉં એટલે કોઈ પણ દાખલા પૂછે ને તો તમે એના આન્સર આપી શકશો. ચલો સૌથી પહેલા મિત્રો જો આધાર સરખો હશે અને ઘાતાંક એનો અલગ અલગ હશે. ધારો કે આપણે લઈએ એ આપણો આધાર છે, આધાર એ કહેવાય અને એનો એક ઘાતાંક છે એમ અને એવી રીતે બીજો એક આધાર છે સેમ આધાર છે એ જ છે પણ એનો ઘાતાંક આ વખતે અલગ એમ છે. આધાર સરખો અને ઘાતાંક અલગ હોય અને એનો ગુણાકાર કરવાનો હોય ને તો હંમેશા ઘાતાંકોનો સરવાળો કરવો પડે. યાદ રાખજો ઘાતાંકોનો શું થશે? સરવાળો થાય. આવું આવું સેમ વસ્તુ છે પણ જો આધાર સરખો અને ઘાતાંકો વચ્ચે આવી રીતે ભાગાકાર હોય, ઘાતાંકો વચ્ચેનો ભાગાકાર હોય તો શું કરવું પડે? તો કે માઇનસ કરવું પડે. તો પછી એમ માંથી એન ને માઇનસ, ગુણાકારમાં સરવાળો અને ભાગાકારમાં માઇનસ કરવાનું. ક્લિયર છે? ચલો ઘાતની ઘાત હોય તો શું કરવાનું? આવું છે જો એની ઉપર એમ ઘાત છે અને એની પાછી એન ઘાત છે તો ઘાતની ઘાત હંમેશા ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે એમ અને એનનો ગુણાકાર કરવો પડે. ડન છે? ચાલો કોઈ બે સંખ્યાઓ છે, એક સંખ્યા એ છે અને બીજી સંખ્યા બી છે અને એના ઉપર એક કોમન ઘાત એમ આપેલી છે તો એનો મતલબ થયો કે આ બંને સંખ્યાની એમ ઘાત કહેવાય. એમનો અધિકાર બંને પર છે એટલે એ ની ઉપર પણ એમ ઘાત આવે, વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર કરવાનું અને બી ની ઉપર પણ એમ ઘાત કરી દેવાની. આવું નવું સેમ વસ્તુ ભાગાકારમાં પણ પોસિબલ છે. એ ભાગ્યા બી આપેલું હોય અને બંનેની ઘાત આપણને એમ આપેલી હોય તો અહીંયા એની પણ એમ ઘાત થાય અને બીની પણ એમ ઘાત થાય. આ બધા નિયમો છે. હજુ પણ અમુક નિયમો છે. જો સમજો કે કોઈ આધારની ઉપર 0 ઘાત હોય તો 0 ઘાત હોય મતલબ કે સંખ્યા નથી અને સંખ્યા નથી મતલબ કે એક તો હોય ને હોય જ. ડન છે? ચલો કોઈ સંખ્યાની ઉપર માઇનસમાં ઘાત હોય, કોઈ સંખ્યા પર માઇનસમાં ઘાત હોય એનું માઇનસનું પ્લસ કરવું હોય તો એને આપણે છેદમાં લઈ જવી પડે તો જ એ ઘાત પ્લસમાં થાય. બરાબર છે? યાદ રાખજો. ધારો કે તમને આવું આપ્યું હોત તો એની માઇનસ એન ઘાત તો આને પ્લસ કરું તો એને ઉપર લઈ જવો પડે, એની એન ઘાત થઈ ગયું. ક્લિયર છે? આ બધું આપણે ખાસ યાદ રાખવાનું છે તો તમને આગળના દાખલા આવડી જશે. ચલો આ બધા અત્યારે હું રફ કરું છું કારણ કે અત્યારે આ જગ્યા નથી એટલા માટે આને કાપી નાખું છું. દાખલા પર ફોકસ કરીએ આપણે હવે. જો તમે 125 ની ઉપર 1/3 ઘાત આપેલી પણ માઇનસમાં છે. જો માઇનસમાં છે તો અહીંયા લખીએ 125 ની ઉપર -1/3 ઘાત. આપણે હમણાં જ શીખ્યા ને કે જો માઇનસમાં ઘાત હોય તો એને પ્લસ કરવું હોય તો એને વ્યસ્ત કરી દેવાનું, એને છેદમાં લઈ જવાનું એટલે એકચ્યુઅલમાં શું બનશે? 1/125 ની ઉપર +1/3 ઘાત થઈ જાય. હવે 125 એટલે શું ખબર છે? 125 એટલે 5 નો ઘન કહેવાય. તો એવું પણ આપણે કરી શકીએ. 1/125 છે ને ત્યાં આપણે 5 નો ઘન કરી દેવાનો અને 1/3 ઘાત તો છે જ. હવે આપણે આગળ જ સમજ્યા કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા 5 તો છે પણ અહીંયા 3 અને 1/3 નો ગુણાકાર થશે તો અહીંયા 3 અને 3 કેન્સલ થશે એટલે 1/5 આપણને જવાબ આનો મળશે. છે ને? કેવો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, મજા આવે એવો દાખલો છે. ચાલો આગળ ફરીથી દાખલો સમજીએ એક બીજો. જો આધાર સરખો છે અને અહીંયા ઘાતાંક પણ કેવી છે? સરખી છે. તો સેમ વસ્તુ આધાર સરખો છે, ઘાતાંક સરખી તો પણ વાંધો નહીં. ઉપર આનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. 1/5 પ્લસ 1/5 છેદ સરખો છે એટલે અહીંયા શું કરવાનું? 1 + 1 2/5 આપણો જવાબ થઈ ગયો. આ મિત્રો આપણો જવાબ થઈ ગયો. હું તમારા પ્રેક્ટિસ માટે તમને બીજું એક આપું કરવા માટે જાતે કરજો. 15 ની ઉપર 1/2 ગુણ્યા 15 ની ઉપર 3/5 આ જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં દેવાનો છે. બરાબર? હજી એક આપું તમને કરવા માટે, આપું ને? જો 7 ની ઉપર 3/2 ભાગ્યા
7ની ઉપર 1/2. આ પણ તમારે મને જવાબ કોમેન્ટમાં આપવાનો છે. ચલો હવે આપણે સમજશું દાખલા તમને પૂછાય 3 માર્ક્સની અંદર. સમયકરણ કરવાનું છે. સમયકરણ કરવાનો મતલબ કે મિત્રો અહીંયા સમયકરણ આવશે. સમયકરણનો મતલબ થાય છે કે સંખ્યા જે છેદમાં રૂટમાં સંખ્યા છે એ રૂટમાં ન આવવી જોઈએ. છેદ હંમેશા આપણે પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા લાવવાનો છે. આવી રૂટવાળી સંખ્યા લાવવાની નથી. તો સમયકરણ કેવી રીતે કરવાનું તમે સમજો. જોજો, 1/2 પ્લસ √3 આપણને આપેલું છે. હવે મિત્રો જે સંખ્યા આપણને છેદમાં આપી છે ને એવી ને એવી સેમ સંખ્યા લખવાની છે આપણે અંશ અને છેદમાં. પણ નિયમ જે નિશાની છે ને એ આપણે ચેન્જ કરવાની. આ પ્લસમાં છે તો આ હંમેશા માઇનસમાં જ કરવાનું છે. હવે ગુણાકાર છે એટલે ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરવાનો, નીચેનો ગુણાકાર નીચે જોડે કરવાનો. તો 1નો ગુણાકાર કરશું આપણે 2 - √3 સાથે અને નીચે 2 + √3 2 - √3 આવું થશે. 1 ગુણ્યા કરો એટલે એવું ને એવું જ આવે, 2 - √3. અને અહીં તમે જુઓ કે સંખ્યા સરખી પણ નિશાની આની અલગ અલગ હોય તો 1 પ્લસ એક વાર પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર. તો પહેલું એટલે 2નો સ્ક્વેર અને બીજું એટલે √3નો સ્ક્વેર. આગળ જઈએ છીએ અહીંયા ઉપર તો 2 - √3 આવી જ ચૂક્યા છે એટલે એવા ને એવા 2નો સ્ક્વેર 4 થશે અને √3નો સ્ક્વેર માત્ર ને માત્ર 3 થશે. આગળ વધીએ તો ફરીથી 2 - √3 અને 4માંથી 3 કાઢો એટલે 1 વધે. છેદમાં 1 હોય લખવાની કોઈ જરૂર નથી, મતલબ કે 2 - √3 આપણો અહીંયા જવાબ થાય છે. ડન છે ને મિત્રો. આવું આ સમીકરણની રીત છે. સમીકરણ તમને બધાને આવડી જશે, ચિંતા કરતા નહીં. થોડુંક તમે એને પ્રેક્ટિસ કરજો. તમને વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. તમને વર્ગમૂળમાંથી બહાર તમને કાઢતા આવડી જાય તો પણ તમે ઇઝીલી એને કરી શકો છો. ચલો, દરેક જગ્યાએ ભૂલ છે અહીંયા સમીકરણ આવશે અને દરેક જગ્યાએ સમીકરણ ટાઈપ થઈ ગયું છે એના માટે માફી માંગુ છું. હે ને, સમીકરણ જ રાખજો અહીંયા, સમીકરણો. ચલો આને સોલ્વ કરીએ ફરીથી. 1/√3 પ્લસ √5 આપેલું છે. ગુણાકારમાં કરવાનું, આવીને આવી સેમ સંખ્યા ઠપ કરવાની છે પણ અહીંયા વચ્ચે માઇનસ કરવું પડશે કારણ કે અહીંયા વચ્ચે પ્લસ છે એટલા માટે. હવે કરીએ છીએ આપણે ગુણાકાર. 1નો ગુણાકાર આપણે કરશું અહીંયા એટલે 1 ગુણ્યા √3 - √5 અને છેદમાં પણ સેમ વસ્તુ √3 પ્લસ √5 √3 - √5 √3 - √5 એવા ને એવા આવશે અને છેદમાં ફરીથી તમે જોઈ શકો છો કે સંખ્યા સરખી પણ નિશાની અલગ અલગ એટલે √3નો સ્ક્વેર ઓછા √5નો સ્ક્વેર થશે. આગળ વધીએ છીએ. √3 ઓછા √5 એમાં કોઈ ફેરફાર થશે નહીં, નીચે ફેરફાર થશે. અહીંયા √3નો સ્ક્વેર કરો તો 3 થશે અને √5નો સ્ક્વેર કરો તો ખાલી 5 થશે. એટલે અહીંયા તમે જુઓ કે √3 ઓછા √5 ના છેદમાં -2. મારે -2 ને પ્લસ કરવું હોય તો ઉપરની સંખ્યાને મારે ચેન્જ કરી દેવાની. √5 જે માઇનસમાં છે એ √5 ને પ્લસ કરી દેવાના અને √3 જે પ્લસમાં છે એ √3 ને આપણે માઇનસ કરી દઈએ. એક જ મિનિટ, અહીંયા જગ્યા આપણી પાસે પતી ગઈ છે. થોડુંક આને સાઈડ પર લઈ લઈએ આપણે. ઓકે, જોજો હવે અહીંયા √3 આવશે અને છેદમાં જે -2 હતા એ +2 થઈ ગયા. આવું પણ તમે કરી શકો છો, આવું પણ તમે કરી શકો છો. 34 નંબરનો ક્વેશ્ચન, એ પણ સેમ સમીકરણ જ કરવાનું છે. અહીંયા ફરીથી ભૂલ. 1/7 પ્લસ 3√2 આવીને આવી સેમ સંખ્યા લખવાની પણ નિશાની ચેન્જ કરવાની. નિશાનીને ચેન્જ કરવાની. 7 - 3√2 7 - 3√2 ગુણાકાર કરીએ આપણે ઉપર ઉપર તો અહીંયા 7 - 3√2 અને છેદમાં 7 + 3√2 7 - 3√2. ઉપરની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં, એમાં કોઈ ફેરફાર થશે નહીં. નીચે તમે જુઓ કે સંખ્યા સરખી એટલે આ જ તમારે કરવાનું છે. 7નો સ્ક્વેર અને 3√2નો સ્ક્વેર. ઉપર કરીએ છીએ અહીંયા 7 - 3√2 અને અહીંયા 7નો સ્ક્વેર કરો તો 49 થશે. અહીંયા 3નો સ્ક્વેર 9 અને √2નો સ્ક્વેર 2 એટલે 9 × 2 = 18 થશે. એટલે અહીંયા આપણે 18 લખી દઈએ છીએ. 7
-3√2 અને હવે 49માંથી 18ને માઇનસ કરો તો 9માંથી 8 જાય એટલે 1 વધે, 4માંથી 1 જાય એટલે 3 વધે, તો 7 - 3√2 અને 31 આપણો અહીંયા જવાબ થાય છે ને મિત્રો. આવા સિમ્પલ દાખલાઓ છે અને હવે આપણે દાખલો પૂરો કરીએ છીએ આપણો છેલ્લો, આપણા આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો. આટલું તમે સોલ્વ કરી નાખ્યું હશે ને મિત્રો એટલે તમારું બધું જ ક્લિયર થઈ ગયું, સમજો. તમને કોઈ જગ્યાએ વાંધો પડશે નહીં. જોજો આને સોલ્વ કરીએ છીએ, આ પણ સેમ છે. ઉપર સંખ્યા મોટી દેખાય છે એટલે ગભરાવાનું નથી, આપણે એવું જ સોલ્વ કરવાનું છે. જોજો અહીંયા 4 + 3√2 છે અને છેદમાં √3 + √7 છે. સેમ મેથડ છે. છેદમાં જે સંખ્યા છે એને ઉપર નીચે ગુણાકાર અને ભાગાકાર કરવાની છે, પણ નિશાની આપણે ચેન્જ કરવાની ભૂલવાની નથી. અહીંયા પ્લસ હોય તો અહીંયા શું કરવાનું છે, હવે તમારે માઇનસ કરવાનું. ઉપરનો ગુણાકાર કરશું ઉપર જોડે, તો અહીંયા લખીએ કૌંસમાં 4 + 3√2 અને √3 - √7 અને છેદની અંદર √3 + √7 √3 - √7. ડન છે. હવે જો આ ઉપરના બંને કૌંસ અલગ અલગ છે, તો એક સંખ્યા લેવાની, એનો ગુણાકાર કરશું આપણે આખા કૌંસ સાથે. બીજી સંખ્યા ગુણાકાર કરશું આપણે આખા જ કૌંસ સાથે. તો સૌથી પહેલા આપણે 4 લઈ લઈએ, કરીએ ગુણાકાર આપણે અહીંયા આખા જ કૌંસ સાથે, મતલબ કે અહીંયા √3 - √7 સાથે કરવાનો ગુણાકાર. એ રીતે અહીંયા +3√2 બીજી સંખ્યા લઈએ, કરીએ ગુણાકાર આપણે આખા જ કૌંસ સાથે, એટલે કે √3 - √7. છેદમાં સંખ્યા સરખી, નિશાની અલગ અલગ છે એટલે પહેલા પદનો સ્ક્વેર, મતલબ કે √3 - √7. ચલો અહીંયા જગ્યા ઓછી પડે છે એટલે આપણે આ બધી સામગ્રીને પાછળ જવા દઈએ છીએ અને અહીંયા જઈને આપણે દાખલાને પૂરો કરીશું. ઓકે, ચલો આવી ગયું છે અહીંયા. હવે આને સોલ્વ કરી દઈએ છીએ આપણે. 4 × √3 કરો એટલે 4√3 થશે, -4 × √7 કરો એટલે 4√7 થશે, પ્લસ 3√2 × 3 કરો એટલે 3 × 6 એટલે 3√6 થશે, ઓછા 3√2 × √7 કરો એટલે 7 × 14 3√14 થશે. આમાંથી એક પણ જણ એવું નથી કે જેનો સરવાળો કે બાદબાકી થઈ શકે. અહીંયા અલગ અલગ છે, √3 છે, √7 છે, √6 છે, √14 છે, એટલે રહેવા દેવાનું, એને કંઈ ચેન્જ કરવાનું નથી. √3 સ્ક્વેર કરો તો માત્ર 3 થાય, √7 સ્ક્વેર માત્ર 7 થાય, એટલે અહીંયા બનશે 4√3 4√7 + 3√6 - 3√14 અને છેદમાં 3માંથી 7ને કાઢો એટલે -4 આવશે. મારે -4 ને પ્લસ કરવો તો ઉપરની સંખ્યા બધી નિશાની બધી ચેન્જ કરી દેવી પડે, અને ના કરું તો પણ કંઈ ચિંતા નથી. ડન છે મિત્રો. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 1ના દાખલાઓ. તમને એની થિયરી પણ સમજાવી, તમને એના કોન્સેપ્ટ પણ સમજાવ્યા, અને જે કંઈ પણ દાખલાઓ, જેટલા પણ કંઈ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ શકે એવા છે, એ તમામ દાખલાઓને આપણે આપણા આ વિડીયોની અંદર સોલ્વ કર્યા. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ઘણી બધી મહેનત લાગતી હોય છે મિત્રો આના માટે, પીપીટી બનાવવાની, દાખલાઓ તમારા માટે આઈએમપી શોધવાના, થિયરી સમજાવવાની, ઘણી બધી મહેનત લાગતી હોય છે. અને મહેનતના સ્વરૂપમાં તમારા પાસેથી માત્ર ને માત્ર એક જ આશા હોય છે કે વિદ્યાર્થીઓ આખો વિડીયો જોવે, સમજે, શીખે અને આગળ વધે. એ જ આપણો એક હેતુ હોય છે, એક ઉદ્દેશ્ય હોય છે. તમારે શું કરવાનું છે? તો તમારે મિત્રો મોટિવેશન અમને મળે એટલા માટે તમારે વિડીયોને એક લાઇક મારવાની છે. વિડીયોને મિત્રો એક લાઇક કરી દેજો. તમારા માટે જ આ બધા વિડીયોઝ બનાવીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય, તમને કંઈક અંદર ગમ્યું હોય, તમને દાખલા ગમ્યા હોય તો તમે એક કોમેન્ટ પણ કરી શકો છો. તમે કોમેન્ટ ખાસ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો અને પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. દરેકે દરેક ચેપ્ટરના વિડીયોઝ આપણે આવી રીતે વન શોટની અંદર બનાવવાના છે, જેમાં તમારું આખું રિવિઝન પૂર્ણ થઈ શકે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ફરીથી નવા ચેપ્ટર એટલે કે બહુપદીમાં આપણે પહોંચવાના છે. ત્યાર પછી યામ ભૂમિતિ, ત્યાર પછી આગળ ત્રિકોણ, જે કંઈ પણ ચેપ્ટર તમારા આગળ આવશે એ બધા ચેપ્ટરના તમામ દાખલાઓ, તમામ કોન્સેપ્ટ,
તમામ થિયરી આપણે આપણા આ વન શોર્ટ વિડીયોમાં કવર કરાવવાના છે. તો મિત્રો તૈયારી કરજો, એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવજો અને તમારા મા બાપનું, તમારા સમાજનું નામ રોશન કરજો.